આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ખ્યાતિ પુરોહિત વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે પહિંદ વિધિ કરીને 147મી રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રીએ ખલાસીઓ સાથે રથને ખેંચીને રથોનું પ્રસ્થાન કરાવ્યું હતું. હાલમાં મળતા અહેવાલ મુજબ ભગવાનના રથ સરસપુર તરફ આગળ વધી રહ્યા છે. આજે અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે રથયાત્રા થકી નગરચર્યાએ નીકળ્યા છે. ભક્તો પણ ભગવાનની એક ઝલક જોવા માટે આતુર બન્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે રાજ્ય અને સમગ્ર દેશમાં કાયમ સદભાવના, એકતા, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે તેવી ભગવાન જગન્નાથજીને પ્રાર્થના. મુખ્યમંત્રીએ કચ્છી બંધુઓને શુભેચ્છા પાઠવતા આ મુજબ જણાવ્યું હતું. જગન્નાથની રથયાત્રાના પર્વની રાજ્યના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રથયાત્રા શાંત અને સલામત રીતે આખી સંપન્ન થાય એના માટેની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે અષાઢી બીજ અને અષાઢી બીજ એટલે કચ્છી ભાઈ બહેનોનું નવું વર્ષ. રાજ્ય, દેશ અને દુનિયાના દરેક કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અમદાવાદનું જગન્નાથ મંદિરનું પરિસર વહેલી સવારથી જ જય જગન્નાથના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 4 વાગે સપરિવાર મંગળા આરતી માટે પહોંચ્યા હતા. અહીં મહંત દિલીપદાસજી મહારાજે શ્રી શાહનું પાઘ અને હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. આ મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલરામજીને રથમાં બિરાજિત કરવામાં આવ્યા હતા. આદિવાસી સમુદાયના લોકોએ પણ પરંપરાગત નૃત્ય કરીને રથયાત્રા માટે પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. રાજ્યના અન્ય શહેર અને જિલ્લામાં પણ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ રહી છે. દાહોદ જિલ્લાના અમારા પ્રતિનિધિ પ્રેમશંકર કડિયા જણાવે છે તેમ હનુમાન બજારમાં આવેલા રણછોડરાયજી મંદિર ખાતેથી સાંસદ જસવંતસિંહ ભાંભોર, રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, કલેક્ટર યોગેશ નિરગુડે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. અહીં ભક્તોના મનોરંજન માટે 26 જેટલી ઝાંખી પણ પ્રદર્શિત કરવામાં આવી છે. જ્યારે ખેડા જિલ્લાના અમારા પ્રતિનિધિ જનક જાગીરદાર જણાવે છે તેમ ડાકોર નગરની રથયાત્રામાં સવારે 9 વાગ્યે પુષ્ય નક્ષત્રમાં ભગવાન ચાંદીના રથમાં બિરાજમાન થયા હતા અને ત્યારબાદ મંદિરમાં 11 પરિક્રમા કર્યા બાદ રથનું મોટા દરવાજેથી બહાર તરફ પ્રસ્થાન કરાવાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના અડાલજમાં આવેલા જગન્નાથ મંદિર ખાતેથી પણ ભગવાનની રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે તેમ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલભદ્રજી સાથે બોડેલીના જલારામ મંદિર ખાતેથી અલીપુરા ચોકડીની છોટાઉદેપુર રાજમાર્ગ પરથી પસાર થઈ જલારામ મંદિર ખાતે આવશે. ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે તેમ રાજ્યમાં બીજા અને દેશમાં 3જા ક્રમની ભાવનગરની રથયાત્રા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. વહેલી સવારે ભગવાનના નેત્રોત્સવની વિધિ કરી પાટા ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ રથને સલામી આપી રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. આજે અષાઢી બીજ કચ્છી બંધુઓનું નૂતન વર્ષ હોવાથી સમગ્ર જિલ્લામાં ઉજવણી થઈ રહી છે. કચ્છી લોકોએ એકબીજાને નવવર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત ભુજ અને ગાંધીધામમાં જય જગન્નાથના જયઘોષ સાથે રથયાત્રા નગરચર્યા માટે નીકળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી ભાઈઓને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. સુરતમાં સચિન વિસ્તારના પાણીગામ ખાતે 5 માળની ઇમારત ધરાશયી થતાં અગ્નિશામક દળના જવાનોએ બચાવ કામગીરી કરી હતી. આ દુર્ઘટનામાં કુલ 7 લોકોના મોત થયા જ્યારે બચાવ કામગીરી દરમિયાન કુલ 3 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. સિવિલ અધિકારીઓના નિર્દેશ બાદ હવે કામગીરી બંધ કરવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ આજે અષાઢી બીજ અને રથયાત્રાના પાવન દિવસે દોહા ગાઈને વરુણદેવને આગામી દિવસોમાં સારો વરસાદ થાય તેવી પ્રાર્થના કરી હતી. આ સાથે ખેડૂતોએ પોતાના ખેતર ખેડીને બિયારણની વાવણી શરૂ કરી હતી. ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 3 ઇંચ વરસાદ વરસતા અત્યાર સુધી સરેરાશ કુલ 24 ઇંચ વરસાદ નોંધાયો છે.
આફત નિવારણ વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં આહવા તાલુકામાં 2.5, વઘઈ તાલુકામાં 3 ઇંચ અને સુબીર ખાતે 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.